હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે રેડી કરવાના છે, તો જો ભાભીની બી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. એવું છે એમ ને? તમે રેડી થઈ ગયા? ડોકમાં પહેરનું છે એટલે મારા ભાભી થોડાક સારા નહીં લાગે. તમને ત્યાં બતાવીશ, આપણે જાશું ત્યાં. મીનાક્ષી પણ આવી ગઈ. શું કેવું મીનાક્ષી? એને તેલ લીધું છે. એવું છે તો લીવર દોડવા પડો, કૂતરા વાહે ન થાય, ધીરે ધીરે જઈશું. એની વાહે થોડે ને અમે લીવર જ આપણે જાવું. એવું છે? સરસ. લ્યો, જો બેને બતાવો તો બેને હરખું ખબર લીધું. સેમ લુક લીધો છે. આડી બધું હરખું છે. ખરો તો આડી સેમ છે તો પછી પાછળનો લુક એ સેમ લેવો પડે. જો સેમ પહેરી કોકને ખબર પડી હાચી વાત. પણ કેવું ન પડે. અને અહીંયા જો બધા ફંક્શન ના સેમ જ છે. તો પિંક કુમાર છે ને અહીંયા મેકઅપ કરે છે ને માસીને અહીં આદુ લે છે ને હું અહીંયા કલ્સ શરૂ છે મારે. તો ચાલો ફટાફટ આપણે પેલા કલ્સ કરી નાખીએ. અમારી રૂપકડી રાધા છે ને તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. પિંકુ ફોટો પાડે છે. અમારા રેન્સી દીદી પણ તૈયાર થઈ ગયા છે પીઠી રસમ માટે. સરસ. લ્યો, ગઈમું તો સારું. લ્યો, બહુ ગઈમું. અવાજ નથી કરતો તો વાંધો નહીં. એવું છે? હવે લઈને જાને લી હવે ફટાફટ. બહુ વાર લગાડી. મારા મુજબ દાંત કાઢ. પિંકો મારા ફોટા પડાવે એટલે હામું જોરાવો. યાર મસ્ત મજાના થઈ ગયા છે રેડી. કેમ લાગે છે તને? બહુ સારું લાગે છે. સરસ. લે ફરતો પાછળ. આપણે સ્ટેટસ હાસીને લુક લીધો છે એટલે રાધા રાખી ફરી ગઈ. હાલો રેન્સી દીદી, તમે જો રેન્સી દીદી કેવા લાગો તમે? બહુ મસ્ત. ઓકે, સરસ. આપણે પીઠી રસમ માટે તૈયાર થઈ ગયા છે. હરક પદુડી. હવે જાને તડકો થયો. કેટલી વાર? 1 કલાક થા ફોન કર્યો છે, હજી ગાડી આવી નથી. આમ ન હોય. હું તો એક ફોન કરું ને ગાડી આવી ગઈ. પછી કેદી મળશું? ગુરુવાર પાવાનો છો? ઓકે. એમના મેરેજ છે. મરુક પદુડા કેટલા છે? મારે કાલે મેરેજમાં જવાનું છે. ઓકે, હું કાલે આવીશ. ઓકે, તો ચાલો હવે આપણે પણ કામ મળવી કરવા. તો અત્યારે જો આપણે રેડી થઈને બધા છે ને જવા વાળા તો બધા બે ગયા રેડી થઈને. તો આપણે છે ને અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. તો આપણે જવાનું છે. તો છે ને અત્યારે જવું છે અમારે લગ્ન લખે છે ને ત્યાં અત્યારે હવન છે. તો ચાલો ફટાફટ ત્યાં જવી, કારણ કે જમવાનું ત્યાં જ છે. તો ચાલો ફટાફટ આપણી ગાડી નીકળે, રામ પ્યારી નીકળે ફટાફટ. ચલો ચલો. દેવાંશભાઈ પણ રેડી થઈ ગયા છે. ટાટા, જય શ્રી કૃષ્ણ. ટી શર્ટ બાંધ્યું પેલા આવ્યું. ક્યાં જશો? દુબઈ. અત્યારે જો આવી ગયા છે. અત્યારે લગ્ન તો લખાઈ ગયા છે. ઉપર જોઈને જોવી કે હું બાકી છે હવન. તો અત્યારે છે ને હજી લગ્ન જ લખે છે ને ગોળ બાપા જો. જય શ્રી કૃષ્ણ ગોર દાદા, જય શ્રી કૃષ્ણ. તો અહીંયા હવનનું બધું તૈયાર કરી નાખ્યું ને કાલા બધું પેક કરતા હતા. પંખો પેક કરી દીધો છે. કાળું ન થાય એટલે ચાલો આપણે લગ્ન લખે છે. ગોર દાદા, તમે નગરી ફોનમાં વાતો કરો માં, સીઝન છે તમારા. તમારે તો જો અહીંયા અત્યારે છે ને ગંગોત્રી લગ્ન લખાઈ ગયા છે. નવા ફોટોશૂટ થોડોક હાલે છે અત્યારે. જ બધા બેસી ગયા છે અહીંયા. અને હવે આ છોકરીઓને વાર. હાલો ફટાફટ ગોઠવાઓ. બહુ વાર લગાડો તમે. આ જો બધી છોકરીઓ બેસી ગયું છે આમ. તારો લીધો હાલ. શું છે રવડિયો? તમે તૈયાર થઈને આવ્યું છો? હવે મોઢા ધોઈ નાખો તો જાઓ. પૈસા દઈને તૈયાર એવું છે? અમારા મામી પણ તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. હા, લિપસ્ટિક બિસ્ટિક કરી સરસ. અને એ બધા જો બેસી ગયા છે. હાલો છોકરી, તમારો વારો ક્યારે આવશે? આપ્યું નથી કઈ. ખોટે ખોટું પીસું આકોમાં લખો કઈક જરીક. કેમ છે? તો સારું. લ્યો, તો રીલ્સ બહુ ઉતારવાનો હવે ટ્રાય કરે છે પણ મેળ નથી આવતો હજી. આ નીચે નહીં બી જો મમ્મીને કઈ બેહી નથી એકવાના. તો અત્યારે છે ને ઊભા ફોટો પાડી લે છે, કારણ કે અહીંયા બધા બેસશે. હવે અહીં છોકરી તમારો વારો પતી ગયો તો ટ્રાફિક કરો આમ વયું જાવ. ચાલો હાલો હાલો. પાછળ વારો આવતો છે ને બધા પાછળ જતા જાઓ.
ઓય એલે ફટાફટ ગોઠવા મળો. હા પિનલ બેન વાર નો લગાડો, બહુ વાર લગાડો. એ બાયુ હાય, જય શ્રી કૃષ્ણ. હારું છે ને બધાયને? તો હારું લ્યો. કેમ કરતા? તો છે ને કાલે છે ને આપણે ઘઉંની અને બાજરાની કોથળી બનાવતા હતા, એની ઠેલી બની ગઈ છે, મસ્ત મજાની લગન લખાઈ ગયા છે અત્યારે. અને અત્યારે બધા જો આપણે ટ્રે લઈ લઈને બધા આવી ગયા છે. તો જો આ ઘઉંની ગુણું બનાવી છે લાલા. આ ગુણું એટલી બધી ભરી ભરી અવની કાપીને દીધી, તાણ નો પડ્યું તો અવડી મોટી ગુણું દીધી. જો આખી જિંદગી ખોટા ને એટલું ધાન આપ્યું છે. પિનલ બેન બહુ વજન છે એટલે તને કીધું ને, નકર નથી એમ. તો જો બધા લાઈન માં ઉભા રહી ગયા છે. અને આ જો આપણે જો આ અમાર મહેનત કરી છે અમે, જો તું આનો વિડિયો હરખો ઉતારજે. ઓકે આ ધાન દેવાનું છે એટલે ને. કેટલું આ જાર અમારી બહુ નથી દેખાતી. બસ બેન સરસ લ્યો, જો જાર ચોખા ને બધું ભરી દીધું છે. આ બધા જો અહીં ગોઠવાઈ ગયા છે. બસ કેમ ડોક કેમ હજર થઈ ગઈ? પણ ડોક કેમ હજર થઈ ગયા? પેલા ઉભા રહી જાઓ, વચ્ચે ઉભા રહી જાઓ. કે ભગવાન વચ્ચે જાગા હતા બધા. એ કે જા થઈ ગઈ જગ્યા એમ હોય, આમ જરીક હલવાનું એટલે થઈ જાય. અત્યારે થઈ રહ્યું છે અવનિકા દીદીનું વેઇટ, કારણ કે હજી નીચે નથી આવ્યા અને આ બધા લોકો ટ્રે પકડીને થાકી ગયા છે. અને 10 મણની ગુણ તો છે નીચે મૂકી દીધી છે મસ્ત મજાની. અને આમ જોત ખરી રાધાઓ ફોટા પાડવા લાગી ગયું છે હવે. અવનિકા દીદી હાય, કેમ છે? આ વાટ જોવે છે ક્યાર ના. હાલો એ કે ઊભા રહી જાઓ. આમ રહ્યા જો ગાડી જાય છે હવે બધી. 3 ગાડી થઈ ગઈ છે. આ વચ્ચેની અમારી છે. બહુ ન ધોકો અવનિકા તમે હાલવા મળશે. એટલે ભવદીભાઈ તમે બેઠા છો અંદર? સારું ચાલો જવા દો, મારો ધક્કો જવા દો, ધક્કો મારો મેડમ, મારો હાલો આપણને કોઈ નો લઈ આપણને કોઈ નો લઈ જાઓ. હાલો ઉપર આપણે ચિત્ત વૃત્તિ વિરોધાર્થાય અમંગલ નાશનમ અર્થે શુભ મંગલ શુભ પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થે શાંતિ પાઠ શ્રવણમ. કેલાગ્નો બોલો ગણપતિ મહારાજ જય. ચમચી ભરી પાણી જલી રાખવું અને ભાવનાત્મક પૂજનમ કર્મના. તગારું તૂટી જાય ને હોય એ ભીખ મારી મારી. મજબૂત છે. અમે કેવા ગંભીર કાકી દાંત કાઢો થોડા. વાહ ક્રિયા વિનાશક. ઓ માવો પડ્યો છે. હે ગોર દાદાને કોઈ હોય તો આપો, એને ખાવો છે. લઈ આવજો ને. કોઈ છે ને હાલ્યો. આ તમારું યુટ્યુબમાં આવશે વિડીયો. ઈશાનો ફોન છે. સારું છું તમે આપો. તો અત્યારે આપણે હવનની આહુતિ આપવાની છે, એના માટે આપણે ભેગા થયા છીએ. તો ચાલો ફટાફટ હવનની આહુતિ આપી દઈએ. જો તૈયારી કરે છે મસ્ત મજાની હવનની. હવે આપણે અગ્નિની આહુતિ આપવાની છે. તો જો અગ્નિની આહુતિ આપવા બેસી ગયા છે. લાડવા કેટલા મૂકી ક્યાં ગયા સુરેશભાઈ? કેટલા લાડવા મૂકી મૂકી દીધા પાછા. સમજો વાયુ સૂર્યેભ્યો વાયુ સૂર્યેભ્યો વાયુ. અત્યારે સર હવે શ્રીફળ હોમવાનું છે. તો આપણે સર ચાલો ફટાફટ શ્રીફળ હોમી દે, કારણ કે મને અહીંયા સંતું વાળો બહુ લાગે.
બધા લકાણી પરિવાર છે. શ્રીફળ હોમવાનો ટાઈમ થઈ રહ્યો છે. તમે હું આવીશું पृथ्वी जान्देरापः जान्देरोगायः जान्दे वनस्पतयः विश्वे देवाः તૈયાર કરે તો આરતી કરશે આપણે ઓમી તો દીધું હવે શ્રીફળ कम्माहो पुनदिरि ભવદીપભાઈ બાવને ભવદીપભાઈ બાવને ભારતી આપે છે ગાવને ભવદીપભાઈ છે ને આરતી લઈને આવ્યા સમજો બાવને આરતી આપે છે બાવે કેટલી વાર લીધી હવે બહુ આરતી આપી દેવાંશ તને આપી અહીંયા લીપેલ કલર આવ્યો છે લીપેલ કલ નાખ બધું બધા લીપેલ કલ નાખ તો ચાલો હવે છે ને આપણે જમી લીધું છે ને હવન આપણો પણ અહીંયા સંપૂર્ણ થાય છે તો માસી કેમ છે તમને સારું છે કેદી આવવાનું છે મારી ઘરે પછી જો ને રોકાવા આવજો હો પછી દેશમાં જાજો અહીંયા તો માં આવે તો અછોડી આવી નથી ઘરે તો તમે લઈ જાજો પેલા બસ પછી પૈસા આવજો તમ તારે ચાલો આપણે છે ને અત્યારે હવન અહીંયા સંપૂર્ણ થાય કારણ કે શાંતિ હવન હતો ને તો આપણે છે ને અત્યારે યજ્ઞ પૂરો થઈ ગયો છે ને હવે છે ને આપણે સાફ સફાઈ કરવાની છે અરે પગાર નહીં મળે હરખું કામ કરો અરે ઘરની તો પથારી ફેરવી નાખી છે હો આ કલર નથી ટીકડ્યું છે ઘરની તો પથારી ફેરવે છે ધીરે ધીરે ઉખડો ધરતી તું ખાલી લાભ લેવા જવી છો ને ક્યાં ધરતી હું લે હિના ધરતી આવડી ધરતી કર્યો ને એટલે એ ખુરશી લ્યો બાપલિયાઓ ઘરની તો છે ને પથારી ફેરવી નાખી છે આ બધા કાંઈ નહીં હાલો આપણે ગાંધી પટ્ટી લગાવવાની છે તો ફટાફટ આપણે લગાવી દેવી હવે અત્યારે છે ને કાલે કાંઈ કામ નથી કર્યું ને તો આજે કામ કરવાનું છે બધું છે ને ટિકિટ છે ને બધી ઉપાડવાની છે ફટાફટ યાર થોડી કા નાખી સાલા મુનાભાઈ આમ નો હોય પછી આવ તોડી નો લગાવ્યો ગરદણી જોવે ને તો જોઈ લેજો સેલો ટેપ મારેલી છે પછી તમે ઉખડી નાખજો આ કારીગરાઈ કરી નાખી છે અમે બધાએ એમાં હું નહોતી હું તો ખાલી સાઈડ માં ઊભી હતી પણ આ બધા કારીગરાઈ કરી નાખી આપણે પાકા સીવી એમાંથી ઉતારવા વાળા છે હા ખાલી વિડિયો જ ઉતારશું બધાય પરાક્રમ આ બધાય કરે મને બોલતા નથી આવડતું શાંત આ જો ના બધા હરખું કામ નથી કરતા ને તે મારે આ ટેબલ ઉપર ચડવું પડ્યું એટલે મેં કીધું આવો તમે તો અત્યારે છે ને મળી છે કાંદી પટ્ટી લાગવા કાંઈ બધાય મથે છે આમ જો ઊંધાન હા આ ડાયરેક્ટ મારું નામ સડાઈ તઈ હું લેના દેના વગરનું રૂપિયા લે છે ફીડ કરવાનો ઓકે સામગ્રી બધી તમારી એ લે સરસ અહીંયા તો હજી આ છે ઓલા છે ને છે અહીંયા આ રૂમાલ લે કાઈ રૂમાલ નો ઈ નો
અત્યારે છે ને કાંધી પાટી તો લાગી ગઈ છે અહીંયા કેમ નું લગાવી છે વધે છે અહીંયા લાગી દેવાય એવું છે હાલ ને ભૌતિકભાઈ હવે બહુ વાર લગાડતું તો અજય કેમ નથી દેખાતો અમારા જઈને ચાલુ છો આમાં ચાલુ છે ખાતું હોશિયારી કરી માં તું સેજ જઈ મારી સામુ એ ઠેક આ અજય નથી હજી આમ બોલ પર આવ દે થોડું જાતે જ રસોડામાં જાવ દે ઉપર રસોડામાં જાવ દેજી હા બેઠે બેઠે ઉપર આયા જો આયા વિડિયો તમારો વાયરલ થયો છે વિલાસ ને ખોટું લાગી ગયું બોલાવો આયા જલ્દી એ લાલા આઈ ગઈ જો હું છું ઉકાણી પલ્લક ઉકાણી તો એ વિડિયો શૂટ કરી રહી છે બધાયનો અમારા આમ જો કાંધી પટ્ટી લાગી ગઈ નહીં કારીગર બધા કાંધી પટ્ટી ના લે તમે ક્યાં હતી એલી રૂડિયું એવું હતું સાગે સોટલા તમે કેમ નો આ બાજુ એટલી થાય છે બાજુ ખરખર એવું છે તો સરસ આયા ઘરના ગરધણીસ કેમ અસલ ગાંડો લાગે છે આ છે ને ક્યારના બધા રાહ જોતા અત્યારે પોપટ થઈ ગયો એમાં એવું હતું ખાલી જેન્ટ્સ એમ કહી ગયા ને કે મહેમાન આવે છે તો હરક પદુડિયું બહુ જ લાઈનમાં ઉભું રહી ગયું અત્યારે તો બસ બેહી ગયા છે હે આમાં મારા પાસે સામું જોઈને બોલો શું છે દાદા એ તો હારું એ વાત 4 વાગ્યા ને કીધું તું ને 4:30 થયા કા દાદા હવે સાબ આવી ગઈ છે આપણે અત્યારે સાબ આવી ગઈ છે તો આપણે સાબને વધાવવાની છે તો ચાલો પેલા વધાવી લેવી લગન તો સવારમાં જ લખ્યા હતા અને સાબ આવવા નથી બપોર પછી તો ઈ પણ આવી ગઈ હતી ને બધાએ ફૂલ મસ્તી કરી છે ને બહુ મજા આવી છે પછી આવી ગયા ઘરે આવી ગયા ને પછી મને મિશ્રીના કપડાં લેવાનું યાદ આવ્યું કારણ કે મિશ્રીનો કાલ બર્થડે છે એટલે એવું છે ને તો મિશ્રીના બર્થડેના કપડાં ને શૂઝ ને એવું બધું લઈ આવીશું ને કાલે જો કપડાં પહેરવાની છે કાલે તમને બધાને બતાવીશ કે કેવા કપડાં લીધા છે અને આજનો વ્લોગ છે ને બહુ મોટો થવાનો છે એટલે ચાલો ફટાફટ છે ને સબસ્ક્રાઇબ નથી કર્યું ને પહેલાં ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરી નાખજો તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ભૂલતા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા ચાલો મળીશું કાલે જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ